નમસ્કાર. ચાલો આજે ગુજરાતી વ્યાકરણની દુનિયામાં એક મજેદાર સફર કરીએ. આજે આપણે વાત કરીશું પ્રયોગ વિશે. હવે આ કોઈ વિજ્ઞાનનો પ્રયોગ નથી. આ તો છે વાક્યનો હીરો કોણ છે એ શોધવાની કળા. એટલે કે વાક્યમાં મુખ્ય કોણ છે? કામ કરનાર, જેના પર કામ થયું એ, કે પછી ખુદ કામ? ચાલો આ હીરોને ઓળખીએ અને એને બદલતા પણ શીખીએ. તો શરૂઆત કરીએ એક સાવ સહેલા સવાલથી. આ વાક્ય પર નજર નાખો. રમેશ ક્રિકેટ રમે છે. અચ્છા, અહીં ક્રિયા કોણ કરી રહ્યું છે? આપણું ધ્યાન કોના પર ખેંચાય છે? સીધી વાત છે, રમેશ પર, જે ક્રિયા કરે છે, એટલે કે જે કરતા છે. અને બસ આ જ આપણને લઈ આવે છે આપણા પહેલા અને સૌથી વધુ વપરાતા પ્રયોગ પર, કર્તરી પ્રયોગ. આ એવી વાક્ય રચના છે જ્યાં કર્તા એટલે કે કામ કરનાર આખા વાક્યનો સુપરસ્ટાર હોય છે. તો શું છે આ કર્તરી પ્રયોગ? સાવ સાદી ભાષામાં, જ્યારે વાક્યમાં કર્તા જ બોસ હોય અને ક્રિયાપદ એના કહ્યા પ્રમાણે એટલે કે એના લિંગ અને વચન પ્રમાણે ચાલે તો સમજી લેવાનું કે કર્તરી પ્રયોગ છે. અહીં બધું જ ફોકસ કામ કરનાર પર હોય છે. ચાલો આપણા એ જ ઉદાહરણ પર પાછા જઈએ. અહીં રમેશ કરતા છે, પણ એની અસર કેવી રીતે પડે છે એ જુઓ. જો આપણે કહીએ છોકરો દોડ્યો, તો ક્રિયાપદ છે દોડ્યો. પણ જો કર્તા બદલીને છોકરી કરી દઈએ તો વાક્ય થઈ જાય છોકરી દોડી. જોયું? ક્રિયાપદ કર્તાની પાછળ ચાલે છે. આ જ તો બતાવે છે કે કર્તા જ અસલી હીરો છે. તો કર્તરી પ્રયોગમાં તો કર્તા જ રાજા છે. પણ શું હંમેશા કર્તાને જ હીરો બનાવી રાખવો જરૂરી છે? ઘણીવાર આપણો હેતુ એ બતાવવાનો હોય છે કે શું કામ થયું એના કરતાં કે કોણે કામ કર્યું. તો ત્યારે શું આપણે વાક્યનો હીરો બદલી શકીએ? હા, બિલકુલ. ચાલો જોઈએ કેવી રીતે. આના માટે મેદાનમાં આવે છે કર્મણી પ્રયોગ. અહીં સ્પોટલાઇટ કર્તા પરથી હટીને સીધી કર્મ પર આવી જાય છે અને આ માટે એક નાનકડું પણ જાદુઈ ફેરફાર થાય છે. કર્તાની પાછળ થી પ્રત્યય લાગે છે અને ક્રિયાપદ હવે કર્તાને નહીં પણ કર્મને ફોલો કરે છે. ચાલો આ બદલાવને બરાબર સમજીએ. રમેશ ક્રિકેટ રમે છે એ કર્તરી વાક્ય છે, બરાબર? હવે એને કર્મણીમાં ફેરવવા માટે આપણે રમેશની પાછળ થી લગાવી દીધું અને ક્રિયાપદને કર્મ એટલે કે ક્રિકેટ પ્રમાણે રમાય છે કરી દીધું. અને જુઓ, થઈ ગયું ને જાદુ. હવે આખા વાક્યનો હીરો રમેશ નહીં પણ ક્રિકેટ બની ગયું છે. સારું, આપણે કર્તાને હીરો બનાવ્યો, કર્મને પણ બનાવ્યો. પણ એવા વાક્યોનું શું જેમાં કર્મ જ ના હોય? ત્યારે કોને હીરો બનાવીશું? કોના પર ધ્યાન કેન્દ્રિત કરીશું? બસ આવા ખાસ કિસ્સાઓ માટે છે ભાવે પ્રયોગ. આ પ્રયોગનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે ક્રિયાપદ અકર્મક હોય. અકર્મક એટલે કે એવું ક્રિયાપદ જેમાં શું કે કોને પૂછવાથી કોઈ જવાબ જ ના મળે. આવી સ્થિતિમાં વાક્યનો નાયક બીજું કોઈ નહીં પણ ખુદ ક્રિયા અથવા એનો ભાવ બની જાય છે. એક ઉદાહરણ જોઈએ. તે હસે છે. અહીં કર્તા છે તે અને ક્રિયા છે હસવાની. પણ શું હસે છે એવો સવાલ પૂછીએ તો કોઈ જવાબ મળે છે? ના. મતલબ કે અહીં કર્મ છે જ નહીં. અને હવે જુઓ આ બદલાવ. કર્તરી વાક્ય હતું તે હસે છે. એને ભાવેમાં ફેરવવા માટે આપણે કર્તાની પાછળ થી લગાવીને તેનાથી કરી નાખ્યું અને ક્રિયાપદ બની ગયું હસાય છે. હવે આખા વાક્યનો ફોકસ કોણ હસે છે એના પર નથી, બસ હસવાની ક્રિયા પર છે. આ જ છે ભાવે પ્રયોગનો કમાલ. વાહ, આપણે ત્રણેય પ્રયોગોને અલગ અલગ તો સમજી લીધા, પણ હવે સાચો ખેલ છે ત્રણેયને સાથે રાખીને જોવાનો, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે અને બધું એકદમ મગજમાં બેસી જાય. જુઓ, આ ટેબલ બધી વાત એકદમ સાફ કરી દેશે. કર્તરીમાં ફોકસ કર્તા પર, કર્મણીમાં ફોકસ કર્મ પર અને ભાવેમાં ફોકસ સીધો ક્રિયા પર. કર્તરીમાં કર્તા એના મૂળ રૂપમાં હોય છે, જ્યારે કર્મણી અને ભાવેમાં એની પાછળથી લાગે છે. ઉદાહરણો પણ આ ભેદને સ્પષ્ટ કરે છે. ટૂંકમાં આખી વાત એ છે કે તમે વાક્યનો સ્ટાર કોને બનાવવા માંગો છો. હવે કદાચ મનમાં સવાલ થતો હશે કે ભાઈ, આ બધી વ્યાકરણની માથાકૂટ કરવાની શું જરૂર? આ બધું શીખીને વ્યવહારમાં શું ફાયદો? સારો સવાલ છે. ચાલો સમજીએ કે આ કેમ આટલું જરૂરી છે. ના, આ ખાલી પરીક્ષાના માર્ક્સ માટે નથી. આ તો ભાષાને જીવંત બનાવવાની ચાવી છે. આ પ્રયોગો પર પકડ હોય તો લેખન વધુ સ્પષ્ટ અને ધારદાર બને છે. સાહિત્ય વાંચતી વખતે આપણે સમજી શકીએ કે લેખક શબ્દો સાથે રમીને કેવી રીતે અલગ અલગ ભાવ પેદા કરે છે.
અને સૌથી મોટી વાત, એક જ વિચારને અલગ અલગ દૃષ્ટિકોણથી રજૂ કરવાની કળા હાથમાં આવી જાય છે. ચાલો, હવે જે શીખ્યા એને અજમાવવાનો વારો તમારો. અહીં કેટલાક વાક્યો આપેલા છે. તમારું કામ છે પહેલાં એનો પ્રયોગ ઓળખવાનો અને પછી જરૂર પ્રમાણે એને બીજા પ્રયોગમાં ફેરવવાનો. અને હા, વધારે પ્રેક્ટિસ માટે તો અમારું રિસોર્સ પેજ છે જ, જ્યાં તમને 30 કરતાં પણ વધુ વાક્યો મળશે. અને જતાં જતાં એક સવાલ મૂકી જાઉં છું. જરા વિચારજો. રમેશ ક્રિકેટ રમે છે અને રમેશથી ક્રિકેટ રમાય છે. શું આ બંને વાક્યોનો ભાવ અને એની અસર એકસરખી છે? કે પછી જ્યારે આપણે શબ્દોની ગોઠવણ બદલીએ છીએ ત્યારે એની અંદરનો સૂક્ષ્મ અર્થ પણ થોડો બદલાય છે? વિચારજો આ વિશે. ફરી મળીશું.